હેલો વિદ્યાર્થી મિત્રો, જો આગલા વિડિયોમાં આપણે પ્રતિષ્ઠિત રીતે દાખલો કર્યો. અત્યારે આપણે ધારેલા મધ્યકની રીતે દાખલો કરવાનો છે. ધારેલા મધ્યકની રીતમાં કોષ્ટક આપણે જૂનો છે એ જ રાખેલ છે, રકમ એની જ રાખેલ છે. આપણે xi રીતે ફાઇન્ડ કર્યું તો આગલા લેક્ચરમાં જોયું તો xi કઈ રીતે ફાઇન્ડ કર્યું. હવે xi ઉપરથી પાછું આપણે એક નવો કોષ્ટક બનાવવાનો છે ધારેલા મધ્યકની રીતમાં. di બરાબર xi - a. હવે a શું છે એ આપણે જોવાનું છે. a છે એ આપણે ધારે લેવાનું છે. ધારો કે ધારે એટલે ઉપર બે રકમ છે, નીચે ત્રણ રકમ છે, તો એક્ઝેક્ટ વચ્ચેની કિંમત ધારવાની છે. તો આપણે મે a ધાર્યો, a આ 47.5 ને a મે ધાર્યો. હવે 47 ઉપર 2 છે, નીચે 3 છે. મેં આ મોટી રકમ એટલા માટે ન ધારી કેમ કે દાખલામાં આપણે થોડું ટફ રહે એટલા માટે મેં ઈઝીલી રકમ ધારી 47.5. હવે 47.5 છે, શું કરવાનું હવે? di કઈ રીતે ગોતવાનું? di ગોતવા માટેનું સૂત્ર શું છે? આમાં લખેલું છે પોતામાં xi - a. આપણો a શું ધારેલ છે? a બરાબર 47.5. યાદ રાખજો 47.5. હવે di બરાબર કેટલા છે? xi કેટલા છે? પેલાની રકમ ગોતવાની છે 17.5 માઈનસ 47.5 એટલે કે આનો જવાબ આવશે -30. 47.5 માઈનસ માંથી 17.5 પ્લસ બાદ કરીએ તો -30 જવાબ આવે. આ 30 જવાબ આવે. એવી રીતે આમાંથી 32 અહીંયા સૂત્ર 17.5 છે એની જગ્યાએ 32.5 લખીએ -47.5 તો જવાબ આવશે શું? -15. હવે એવી જ રીતે 47.5 માંથી 47.5 બાદ કરીએ તો જવાબ શું આવશે? 0. રેડી? 47 માટે જે a ધાર્યો પોતે યાદ રાખવાનું કે 0 થશે. હવે નીચે ઉપર પ્લસ માં છે તો નીચે બધું ઉપર માઈનસ માં છે, સોરી તો ઉપર નીચે પ્લસ માં. અને 15 આવશે પહેલા, આની ઉપરની રકમ કઈ છે? પ્લસ માં 15, એની ઉપર કઈ છે? 30 છે, અને એની નીચે 15 નો ઉમેરો કરતો જવાનો. જોઈ લો આમાં તો 1 કેટલાનો છે? 15 નો છે, તો 15 આમાં ઉમેરતા જવાનું. ધારો કે અહીંથી 30 માં 15 માં 15 નાખો તો 30 થાય. અહીંયા 15 માં 30 નાખો, સોરી 15 માં 15 નાખો 30, 30 માં પાછા 15 નાખો 45. 15 નો ગેપ છે. હવે a નું થઈ ગયું, આપણો a ફાઇન્ડ થઈ ગયો. આ મળી ગયું આપણે di. હવે આપણે શું કરવાનું છે? fi di. કોઠો વધારતો જવાનો છે ધારેલા મધ્યકની રીતમાંથી. કોઠો વધતો જાય તો fi di. fi di નો શું કરવાનું છે? જે આપણે di મળ્યો એનો અને fi નો બંનેનો ગુણાકાર 30 દુ 60 તો માઈનસ માં રહેશે. યાદ રાખજો નિશાનીમાં બદલવી જોઈએ. 3 5 15 તેરી 40. આ તમારા 15 તેરી 45. 7 ગુણ્યા 0 0, પછી 15 90. રેડી? 15 90, પછી 6 તેરી 18 એટલે 180, પછી 45 6 270. હવે યાદ રાખજો, હવે આમાં શું કરવાનું છે? અહીંથી ધ્યાન રાખવાનું છે કે ઉપર છે માઈનસમાં છે, નીચે બધા પ્લસમાં છે. તો આવું તમારે અહીંયા હું કરું દાખલામાં તો આવું સાઈડમાં એક આવી રીતના 60 -45 બેનો થાય સરવાળો, પણ નિશાની માઈનસ ની રહે એટલે કે બેનો સરવાળો શું થાય છે? 105. આનો બેનો સરવાળો થાય છે 105. આનો સરવાળો થાય છે એટલે આનો સરવાળો કેટલો થાય છે? આનો સરવાળો થાય છે 540. 540 માંથી -105 બાદ કરીએ એટલે કે એનો જવાબ આવે છે 435. આ તમારો મળી ગયો સિગ્મા fi di 435. ક્યાંથી 435? પહેલા આનો સરવાળો જવાબ કેટલા આવ્યો? 540. ત્રણેયનો સરવાળો કર્યો, આ બંનેનો સરવાળો કર્યો, માઈનસ માઈનસમાં બોલે છે તો બેનો સરવાળો કર્યો કેટલા આવ્યો? 105. 105 છે એમાંથી બાદ કરવાના 540 માંથી. મોટા કોણ છે? 540. ની નિશાની કેવી છે? પ્લસમાં, નીચે માઈનસ. ખ્યાલ પડ્યો? તો મોટામાંથી નાનું બાદ 105. 105 છે કેટલા વધ્યા? 435. હવે 435 નું આનું પોતાનું કામ પતી ગયું. હવે શું કરવાનું છે? ધારેલો મધ્યક છે તો ધારેલા મધ્યકની રીત. હવે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. આ એટલું છે. હવે આ સૂત્ર આવ્યું ક્યાંથી એ જરા ફાઇન્ડ કરી લે. તો di બરાબર શું આપણે કે d બાર બરાબર
સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. રેડી? આ એટલું કીધું. હવે di છે fi di તો બંને આપણે શું કરીએ di બરાબર શું થાય di બરાબર xi માઈનસ a. હવે di બરાબર d બાર બરાબર સિગ્મા fi di ની જગ્યાએ શું લખી નાખવાનું છે xi માઈનસ a છેદમાં સિગ્મા fi. રેડી? હવે d બાર બરાબર આને અંદર ગુણી નાખીએ તો સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi માઈનસ સિગ્મા fi સિગ્મા fi a. હવે a ને બારમાં રાખી દી એટલે d બાર બરાબર સિગ્મા fi xi સિગ્મા fi xi એટલે કોણ સૂત્ર છે x બાર પ્રત્યક્ષની રીતનું છે ને x બાર બરાબર માઈનસ શું થઈ જાય આ a એકલો વધે આ બે ઉડી જાય a એકલો વધે. હવે d ની આ બાજુ વધે આ એને સોરી આ x બાર ને એમ વધે એને આ બાજુ વધે તો x બાર બરાબર d બાર પ્લસ અથવા તો a પ્લસ d બાર. હવે d બાર બરાબર આપણે ખબર છે શું રકમ છે સિગ્મા a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. આ આપણું કઈ રીતે સૂત્ર આવ્યું. હવે સૂત્રમાંથી એક કિંમત મૂકી દે. a કેટલા છે એ 47.5 એટલે કે 47.5 આપણે a ધારેલ છે. આપણે 47.5 a ધારેલ તો હવે સિગ્મા fi di કેટલું છે 435 અને બીજું સિગ્મા fi કેટલું છે 30. તો 435 ભાગ્યા 3 કરી લો એટલે કે 145 આવે. કેટલું આવે 145 જવાબ આવે. આના સાઈડમાં કતો 47.5 પ્લસ 145 ભાગ્યા 10 3 વડે ભાગ્યા 10 સાઈડમાં મૂકી દીધા 3 વડે ભાગ્યા. હવે 147.5 ને 10 એટલે એક આખા બાજુ બંધ થઈ જાય એટલે કે 47.14.5 એટલે કે આનો જવાબ આવે છે 65. સેમ જો આપણે પ્રત્યક્ષની રીતમાં કરીએ તો એનો જવાબ 65 હતો. હવે આનો જવાબ પણ 62 થઈ ગયો. એટલે કે આ જો ધારેલા મધ્યકની રીતથી એનો આ સૂત્ર કઈ રીતે આવ્યું એ મેં સાઈડમાં પણ કરીને બતાવ્યું છે. આ છે આપણો દાખલો. હવે ન તમને સમજાય તો કોમેન્ટમાં મને મેસેજ કરી દેજો અથવા તો મારા WhatsApp નંબર ઉપર મને મેસેજ કરજો. યાદ કરો. ઓકે, થેન્ક યુ.